નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું અને શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને. બરાબર, એમાં અલગ અલગ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ આપણે કઈ રીતે બનાવી શકાય, બરાબર, એના વિશે આપણે પરિચય મેળવીશું, જેથી કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને એકદમ સરસ રીતે આવડી જાય. ઠીક છે? તો જરાય ગભરાવાની જરૂર નથી. ટેન્સ એકદમ ઇઝી હોય છે. બસ આપણે ફક્ત સમજવાનું હોય છે કે ક્યારે આપણે ટેન્સ, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ક્યારે વાપરીએ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વાપરીએ, તો આપણે એ સમજવાનું છે સૌથી પહેલા. અને એનાથી પણ પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ, આપણે જેમ કે આપણી માતૃભાષા ગુજરાતી છે ફોર એક્ઝામ્પલ, તો ગુજરાતીમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે હું કંઈ પણ વાક્ય બોલું છું એ કયા કાળમાં બોલું, કયા કાળનું છે એ આપણને ઓળખતા આવડવું જોઈએ. કેમ કે ગુજરાતીમાં આપણે વિચારતા નથી, કંઈ પણ બોલવું હોય ત્યારે આપણે ફટાફટ બોલી જઈએ છીએ. બરાબર, એ કયા ટેન્સમાં આપણે બોલવાનું છે એ આપણે ઓટોમેટિક એ બધું આપણને આવડે છે. બરાબર, કેમ કે અત્યાર સુધી આપણે ગુજરાતી ભાષા બોલતા આવ્યા છીએ. પરંતુ જ્યારે લેંગ્વેજ ચેન્જ થાય ત્યારે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે, કેમ કે એનું સ્ટ્રક્ચર હોય છે પર્ટિક્યુલર. રાઈટ, તો એ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બોલવાનું. તો અહીંયા ગુજરાતીમાં આપણે શું કરીએ છીએ, જેમ કે ભવિષ્ય, ચાલુ વર્તમાન કાળનું હોય, જેમ કે હું બોલું છું તો છું હોય. બરાબર, હું બોલું છું, હું લખું છું, તમે સાંભળો છો. તો આ બધા હાલમાં એ ક્રિયા થઈ રહી છે, યા તો અત્યારે હાલના સમયની ક્રિયા બતાવે છે. એનો મતલબ કે વર્તમાન કાળ છે. તો આપણે અહીંયા હશે લગાવવું કે હતો લગાવવું એ આપણે વિચારતા નથી. કેમ કે આપણને આવડે છે, બચપણથી આપણે એને બોલતા સાંભળતા આવ્યા છીએ, એટલે આપણને ખ્યાલ છે. પરંતુ ઇંગ્લિશ જ્યારે આપણા માટે નવું હોય, આપણે શીખતા હોઈએ, ત્યારે આપણે સ્ટ્રક્ચરનું ધ્યાન રાખવું હોય છે. બરાબર, એટલા માટે આપણને થોડુંક ડિફિકલ્ટ લાગવા લાગે. પરંતુ આપણે એને સમજી લઈએ પહેલાં તો, કે આપણને ટેન્સ કયા સમયગાળામાં આપણે વાત કરીએ છીએ એ આપણને ફર્સ્ટ ઓફ ઓલ ખ્યાલ આવી જવો જોઈએ. એના પછી આપણે એના સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. અગર એ રીતે કરવામાં આવે અને પ્રેક્ટિસ કરવામાં આવે પ્રોપર, તો ડેફિનેટલી કોઈ પણ ટેન્સ હોય તમને પછી ઇઝી લાગશે અને તમે ઓટોમેટિકલી એ ટાઈપ્સના મતલબ ક્યારે કયો ટેન્સ વાપરવો એ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે અને એ પ્રમાણે સેન્ટેન્સ બની પણ જશે. તમારે વિચારવું પણ નહીં પડે, જેમ કે તમે ગુજરાતીમાં જે રીતે બોલો છો એ રીતે. બરાબર, પરંતુ એ થોડીક પ્રેક્ટિસનો વિષય છે. રાઈટ, તો જેમ કે હું બોલું વાક્ય કે હું કાલે અમદાવાદ જઈશ, તો શું થયું, હજુ જવાનું છે, હજુ બાકી છે જવાનું, મતલબ આવનારા સમયમાં જઈશ, કાલે જઈશ. તો એ શું થયું, ભવિષ્યકાળ. પછી ધારો કે એમ બોલું, હું ગઈકાલે અમદાવાદ ગયો હતો, તો શું થયું, એ ઓલરેડી ક્રિયા થઈ ગઈ. ગઈકાલે એ ક્રિયા થઈ ગઈ, મતલબ એ ભૂતકાળ થઈ ગયું. આ રીતે આપણને સમયના જે આપણે જે વાક્ય બોલે છે એના પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કયા સમયગાળાની વાત કરી રહ્યા છીએ. એ કાળ કયો લાગે એ આપણને ગુજરાતીમાં ફર્સ્ટ ઓફ ઓલ ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો મેઇન આપણા 3 ટેન્સ હોય છે. એક તો પાસ્ટ ટેન્સ, પછી પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, પછી પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, અને ફ્યુચર ટેન્સ મતલબ કે ભવિષ્યકાળ. આ 3 મેઇન ટેન્સ હોય છે. પછી એના સબ પાર્ટિસિપેશન આવે છે, મતલબ કે એના સબ ટેન્સ આવે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ હોય. બરાબર, એ રીતે. તો એના અલગ અલગ પછી પાર્ટ્સ આવે, તો એ આપણે ધીરે ધીરે જોઈશું. પરંતુ આપણને ફર્સ્ટ એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોઈ પણ વાતચીત કરતા હોય ત્યારે આપણને એ ખ્યાલ હોય કે હા, હું આ ટેન્સમાં, આ વાક્ય આ ટેન્સનું છે, એટલીસ્ટ એટલી ખબર પડવી જોઈએ. બરાબર, ત્યારે જ જો, અને એ પાછું ગુજરાતીમાં તમને ખ્યાલ હોવો જોઈએ, પછી જ તમે ઇંગ્લિશ ઉપર આવી શકો. ઓકે, તો એનાથી તમને જલ્દી આઈડિયા આવશે. રાઈટ, હવે આ તો થઈ થોડું ઇન્ટ્રોડક્શનની વાત, ટેન્સ વિશે ઇન્ટ્રોડક્શન આપણે લીધો. રાઈટ, હવે એમાં કેવું હોય કે ટેન્સમાં પણ અલગ અલગ પ્રકારના વાક્યો બને, જેમ કે તો પોઝિટિવ સેન્ટેન્સ બને, ડિક્લેરેટિવ પોઝિટિવ, કે જે પોઝિટિવ મિનિંગ બતાવતો હોય, કે ડિક્લેર કરતું હોય. પછી એમાં હોય કે ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય બને. પ્રશ્નાર્થ વાક્યમાં પણ કેવું હોય કે WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછાતો હોય, યસ નો ના જવાબ આપવા માટે કઈ રીતે ક્વેશ્ચન પૂછવો, તો એનું સ્ટ્રક્ચર શું હોય, તો આ બધું આપણે શીખવાનું છે. બરાબર, તો આજે આપણે એ જોઈશું. રાઈટ, નેગેટિવ કોઈ સેન્ટેન્સ છે, પોઝિટિવ પણ છે પણ નેગેટિવ પણ ના હોય તો એમ, એ રીતે. તો એ બધું જ આજે આપણે શીખીશું. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે એનો પરિચય લઈએ.
તો જો સૌથી પહેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એટલે કે સાદો વર્તમાન કાળ. વર્તમાન શબ્દથી તમને ખ્યાલ આવી જાય કે વર્તમાન એટલે કે અત્યારે હાલનો સમયગાળો એમ. એ રીતે આપણે હાલના સમયની વાત કરતા હોઈએ ત્યારે. હવે સાદો વર્તમાન કાળના બી આપણે ટેન્સ હોય છે કે જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, તો એ પણ વર્તમાન કાળ થયો. ફરી પાછું પ્રેઝન્ટ પરફેક્ટ આવ્યું, એ પણ પાછો એમાં પણ વર્તમાન કાળ છે. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આવે એ રીતે. તો ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, તો પણ વર્તમાન કાળ તો છે, તો પછી એના અલગ અલગ ટાઈપ્સ કેમ, તો એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. હાલ આપણે ફક્ત ને ફક્ત ફોકસ કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પર. અને તમારે પણ અહીંયા સિમ્પલ કોઈ એક ટેન્સ શીખો, જ્યારે પણ શીખો ગમે ત્યારે, તો શું કરવાનું, એની પૂરેપૂરી પ્રેક્ટિસ કરી લેવાની. એ ટેન્સ ક્યાં યુઝ થાય છે, કઈ રીતે યુઝ થાય છે, કેટલા પ્રકારના વાક્યો બને છે, એની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની, જેથી કરીને એ તમને બાય હાર્ટ થઈ જાય. મતલબ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં છપાઈ જવું જોઈએ કે હું આ વાક્ય બોલું છું, તો મારે આ પ્રકારનું વાક્ય બોલવું હોય તો કયા ટેન્સમાં બોલવું, મારે આ પ્રકારની એક્શન કેવી છે કે આના વિશે બોલવું છે તો હું કયા ટેન્સમાં બોલું, એ તમને ખ્યાલ આવવો જોઈએ. એ ત્યારે જ આવે જ્યારે પર્ટિક્યુલર એક જ ટેન્સ ઉપર તમે થોડો સમય ફોકસ રાખી અને એના સેન્ટેન્સનું ઓબ્ઝર્વેશન કરો. એમાં કેટલા પ્રકારના વાક્યો બનાવી શકાય, કેટલા વાક્યો બને. આપણે રોજમરોજની ક્રિયામાં ક્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે જ તમે એને બોલવા ટાઈમે કે લખવા ટાઈમે પ્રોપર ટેન્સ વાપરીને તમે લખી શકો. ઓકે, તો થોડું ડિસ્કશન લાંબુ થાય છે, પરંતુ તમે આ બધી બાબતો થોડી ધ્યાનમાં રાખશો તો ડેફિનેટલી કોઈ ટેન્સ શીખવો તમારા માટે સિમ્પલ જ છે. બરાબર. અને બાકીનું જે છે ચર્ચા, એ તો આઈ થિંક 5-7 મિનિટનું જ કામ હોય છે. પરંતુ મેઇન જે છે અન્ડરસ્ટેન્ડિંગ છે, કે તમે એને સમજો છો કઈ રીતે. બરાબર. ઓકે, તો જો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ. હવે વર્તમાન કાળ તો ખબર પડે, હવે એને યુઝ ક્યાં ક્યાં કરે, કેવા પ્રકારના વાક્યો હોય ત્યારે આપણે સાદો વર્તમાન કાળ કહી શકાય કે એનો સાદો વર્તમાન કાળનો યુઝ થાય. તો ફર્સ્ટ આપણે અહીંયા જોઈએ કે ડેઇલી રૂટીન યા તો હેબિટ. હવે તમે દરરોજ વહેલા ઉઠો છો, બરાબર, 5 વાગે ઉઠો છો, તો તમે એમ કહો હું દરરોજ 5 વાગે ઉઠું છું. તો આ ક્રિયા કેવી છે, પહેલા પણ થતી હતી, અત્યારે પણ થાય છે અને આવનાર સમયમાં પણ થશે. તો આ પ્રકારની જે ક્રિયા હોય એને આપણે સાદા વર્તમાન કાળમાં મૂકીશું, એ કેટેગરી. તો એમાં એ ક્રિયા દર્શાવવા માટે આપણે જે સેન્ટેન્સ બનાવીએ એને આપણે સાદા વર્તમાન કાળમાં બનાવીશું. બરાબર, બસ આ રીતે. ઓકે, આઈ હોપ કે તમે સમજતા હશો. હવે કોઈની હેબિટ હોય કે મને દરરોજ ચા પીવાની હેબિટ, હું દરરોજ ચા પીઉં છું, તો એ શું થઈ, ક્રિયા એ સાદા વર્તમાન કાળમાં આવી જાય, કેમ કે દરરોજ કરવું. હું દરરોજ ન્યૂઝપેપર વાંચું છું, તો આ ક્રિયા કઈ થઈ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું દરરોજ મતલબ હું 9 વાગે ઓફિસે જાઉં છું, તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવશે. બરાબર, એ રીતે. તો અહીંયા જુઓ કે ડેઇલી રૂટીન યા તો હેબિટ, આઈ વેકઅપ અર્લી, હું સવારે વહેલા ઉઠું છું, તો આ ક્રિયા પહેલા પણ થતી હતી. મતલબ તમે સમજી ગયા છો કે આ દરરોજ થતી ક્રિયા છે, રૂટીન છે, એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. શી ડ્રિંક્સ મિલ્ક એવરી ડે, એ દરરોજ દૂધ પીવે છે, તો આ પણ કેવી ક્રિયા છે, એ દરરોજની હેબિટ છે. બરાબર, એટલા માટે એના વિશે વાક્ય બોલવું હોય ત્યારે એ કયા ટેન્સમાં આવશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. પછી જનરલ ટ્રુથ યા તો ફેક્ટ. હવે જનરલ ટ્રુથ કે કોઈ યુનિવર્સલ ટ્રુથ કહી શકાય કે અહીંયા જેમ છે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય ઈસ્ટમાં એટલે કે પૂર્વમાં ઉગે છે. બરાબર. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આમાં કંઈ ચેન્જ ના ક્યારે. ઓકે, એટલે આવા જે વાક્ય હોય કે જે સનાતન સત્ય હોય, કે એમાં કોઈ ચેન્જીસ ના, જેમ કે સાયન્સના નિયમો છે, તો એ હંમેશા તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોવા મળે. બરાબર, એ રીતે. પછી પરમેનન્ટ વર્ક હોય કે કોઈ પ્રોફેશન હોય, તો એને પણ તમે જેમ કે ટીચર ભણાવે છે. બરાબર, તો જો શી ટીચિસ ઇંગ્લિશ, તો એ ઇંગ્લિશ ભણાવે છે. હવે પહેલાં પણ ભણાવતા હતા, અત્યારે પણ ભણાવે છે, એમનો પ્રોફેશન છે, ઇંગ્લિશ ટીચર હશે એટલે એ ઇંગ્લિશ ભણાવે છે. બરાબર. તો એ વાક્ય જે છે એ પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મૂકી શકો. ઓકે, પછી હી વર્ક્સ ઇન અ બેંક, જેમ કે કોઈ બેંકમાં જોબ કરે છે, તો એના માટેનું છે કે હી વર્ક્સ ઇન અ બેંક, તો એનું પ્રોફેશન છે, એનું પરમેનન્ટ વર્ક છે. બરાબર, એ રીતે. પછી ફિલિંગ્સ લાઇક્સ ડિસલાઇક, એ બધું, જેમ કે આઈ લાઇક ટી, મને ચા ગમે છે, મને કોફી ગમે છે, મને કશું નથી ગમતું, એ બતાવવું હોય તો પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, જેમ કે અહીંયા હી હિટ્સ લાઇસ, એને જે નથી ગમતું એમ. બરાબર, એ રીતે કે જૂઠું એને નથી ગમતું એવું કહેવાનો મતલબ છે. જેમ કે આપણને ગમતું ના ગમતું બતાવવું હોય ત્યારે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ યુઝ કરીશું. બરાબર.
પછી કેટલાક બીજા પણ એવા એક્ઝામ્પલ છે જેમ કે નિયર ડિટરમાઇન્ડ ફ્યુચર હોય, નજીકનો નક્કી કરેલો ભવિષ્યકાળ, જેમ કે તમારો મિત્ર કાલે આવે છે તમારા ઘરે, બરાબર, એ ફિક્સ છે, તમને એને એ ફિક્સ છે કાલે આવવાનો જ છે, તો હી કમ્સ ટુ મીટ મી, એ રીતે તમે લખી શકો, મીટ મી ટુમોરો, હી કમ્સ ટુ મીટ મી ટુમોરો. હવે હીની જગ્યાએ હી પ્રોનાઉન છે, બરાબર, નામ, જેમ કે એનું નામ મહેશ છે, મહેશ કમ્સ ટુ મીટ મી ટુમોરો. ટુમોરો યુઝ થયું એનો મતલબ એવું નથી કે ભવિષ્યકાળ થઈ જાય, બરાબર, તમારે વાક્યનો મતલબ સમજવાનો છે, એના પરથી તમે ટેન્સ નક્કી કરી શકો. અને એ કાલે આવવાનો છે પરંતુ એ નક્કી થઈ ગયું છે એટલે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મૂકી શકીએ. ઓકે, એ રીતે. પછી એવું છે કે ટાઈમ ટેબલ હોય, બરાબર, કે જેમ કે ટ્રેન ઉપડવાની, ધ લાસ્ટ બસ ફોર રાજકોટ લીવ્સ એટ 10:30 PM, એ રીતે. પછી ધ કોલેજ ઓપન્સ ઓન 15 જૂન. તો આ બધા વાક્યો જે છે કે જે ફિક્સ ટાઈમ નક્કી કરેલો છે, કોઈ ઘટનાનો ટાઈમ નક્કી છે કે બસ ઉપડવાની, ટ્રેન ઉપડવાની, પ્લેન, કે તમારા કોઈ કોલેજ ખુલવાનો ટાઈમ છે કે ઓફિસ ઓપન થવાનો ટાઈમ છે, તો એ બધો ટાઈમ ટેબલ બતાવવાનો હોય તો પણ એ સેન્ટેન્સીસ છે એ શેમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. ઓકે, આઈ હોપ કે તમને એટલીસ્ટ અહીં સુધી ખ્યાલ આવી ગયો હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યાં યુઝ થાય. ઓકે, કંઈ પણ હોય, ફરીથી હજુ ડાઉટ લાગતો હોય તો વિડીયોને થોડોક પાછા જજો અને ફરીથી એને રિવાઇઝ કરજો, ઠીક છે, ખ્યાલ આવી જશે. હજુ આપણે એક્ઝામ્પલ જોવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, બરાબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે જુઓ, અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર શું થાય, કેમ કે સ્ટ્રક્ચર મેઇન છે. આડું ટેડું કંઈક આપણે મૂકી ના દેવાય કે હી પહેલા, સોરી, આપણે વર્બ પહેલા મૂકી દીધું, ઓબ્જેક્ટને પાછળ લઈ ગયા, એવું મતલબ આગળ પાછળ કશું એવું નહીં કરે, બરાબર, એનું પ્રોપર શું કહેવાય સ્ટ્રક્ચર છે. જેમ કે આપણે વાક્ય બોલીએ છીએ કે હું અમદાવાદ જઈશ, કે હું ચા પીવું છું, તો હું ચા પીવું છું, તો હું પહેલા આવ્યું, ચા પછી આવી, પીવું છું પછી આવ્યું, તો એ રીતે. એવી રીતે ના બોલાય કે પીવું છું, ચા, હું, એવું નથી બોલતા ને આપણે. તો એ પણ શું છે? એક સ્ટ્રક્ચર છે. ગુજરાતીમાં પણ સ્ટ્રક્ચર છે કે આ રીતે બોલાય, સબ્જેક્ટ પહેલા આવે, પછી ઓબ્જેક્ટ આવે કે વર્બ આવે, જે કંઈ પણ હોય, પરંતુ એનું સ્ટ્રક્ચર છે, રાઈટ. તો ઇંગ્લિશમાં પણ એવું જ છે, તો સ્ટ્રક્ચર છે. આપણને કેમ અઘરું લાગે છે? બીકોઝ વી આર નોટ પ્રેક્ટિસિંગ ઇટ, રાઈટ. ઇફ વી પ્રેક્ટિસ એવરી સિંગલ ડે, then it will become easy. સો તમારે પ્રેક્ટિસ કરવાની છે એવરી ડે. તમારે, હું તો એવું કહું છું કે આ એક ટેન્સ જે છે ને, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એને તમારે અઠવાડિયા સુધી ઘસે રાખવાનું છે. ઘસે રાખવાનો મતલબ શું સમજો છો? કે એને બસ તમે એના વાક્યો બનાવી કરો, એને જોવો કરો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના મળે એટલા વાક્યો તમે શોધો અને ટ્રાય કરો, લખો, એને બોલો. બસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે. બસ તમારા હાલ લાઈફમાં તમારે હાલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ ચાલી રહ્યો છે. બસ એવું વિચારીને જ બસ તમે લખ કરો, વાંચો, કે એના સેન્ટેન્સને ઓબ્ઝર્વ કરો, બરાબર. તો તમને છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી તમારા દિમાગમાં એવો છપાઈ જશે કે તમને જેમ ગુજરાતીમાં બોલો છો એ રીતે પછી તમને એવું લાગવા લાગશે કે સિમ્પલ, કે હું આ વાક્ય મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલાય કે ન બોલે, તમને ખ્યાલ આવી જશે. બસ એ રીતે દરેક ટેન્સ પાછળ આ રીતે મહેનત કરવાની છે. મહેનત થશે પછી તમારે જોવું નહીં પડે એક બી વાર, બરાબર, પછી પાછળ વળીને જોવું નહીં પડે. એ રીતે ટેન્સ આપણે યાદ રાખવાના છે. ઓકે, ચલો અહીંયા જોઈએ. જો પહેલા શું આવશે? સબ્જેક્ટ આવશે. તો આપણે અહીંયા સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ એટલે શું? કે જે ક્રિયાનો કરતા હોય તે, યા તો જે મેઇન કેરેક્ટર, આપણે વાક્ય બોલતા હોય એમાં જે મેઇન હોય, કે જેના વિશે કહેવામાં આવે છે તે. જેમ કે હું ટેબલની વાત કરતો, તો ટેબલ એક સબ્જેક્ટ થયું, બરાબર. ટેબલ ઇઝ મેડ ઓફ વુડ, તો એ લાકડાથી બનેલું છે. તો આપણે ટેબલને એક મેઇન કેરેક્ટર બનાવે, મતલબ સબ્જેક્ટ બનાવે, કરતા બનાવે, બરાબર, એ રીતે. તો એ થયું સબ્જેક્ટ. ઓકે, પછી છે વર્બ. V1. અહીંયા V1 નો મતલબ થાય છે વર્બ, એટલે કે ક્રિયાપદનું બેઝ ફોર્મ. બેઝ ફોર્મ એટલે કે જેમ કે ઈટ, તો ઈટ એ એનું બેઝ ફોર્મ છે. એનું પાસ્ટ શું થાય? એટ. અને એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ઈટન. એ રીતે. તો આ V1 જે છે એનું ફર્સ્ટ ફોર્મ છે. હવે આના વિશે પણ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરેલી છે. એ તમે આગળનું લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવી જશે. મેં આ બધું આગળ પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. પછી V1, V2, V3 શું છે એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ.
તો એ તમે લેક્ચર જોઈ શકો છો, યુટ્યુબ પર અવેલેબલ જ છે આપણી ચેનલ પર, ઠીક છે. હવે એસ અને ઈએસ પ્લસ, તો એ શું છે કે વર્બની સાથે ક્યારેક એસ લાગશે, ક્યારેક ઈએસ લાગશે, બરાબર. અને પછી ઓબ્જેક્ટ. હવે એસ અને ઈએસ એ ડિપેન્ડિંગ અપોન સબ્જેક્ટ, એ સબ્જેક્ટ ઉપર આધાર રાખે છે ક્યારે લાગશે. જુઓ, હી શી ઇટ હોય તો વર્બ પ્લસ એસ અથવા ઈએસ લાગશે. ઓકે, વર્બ સાથે શું લાગશે? એસ અથવા ઈએસ. હવે વર્બ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે, બરાબર. જેમ કે એટલે કે મતલબ વર્બનું ફોર્મ ચેન્જ થશે, રાઈટ. હવે અને બેઝ વર્બ, જેમ કે ઓનલી V1 ક્યારે લાગશે, એટલે ઓનલી બેઝ ફોર્મ ક્યારે લાગશે, તો આઈ વી યુ ધે હોય તો વર્બનું બેઝ ફોર્મ આવશે, બરાબર. જેમ કે આઈ વેકઅપ અર્લી, જેમ કે આઈ વેકઅપ અર્લી તો શું થાય? હું સવારે વહેલા ઉઠું છું. પરંતુ થર્ડ પર્સન માટે કહેવાનું હોય, જેમ કે હી કોઈ થર્ડ પર્સન છે એના વિશે કહેવાનું, તો હી વેક્સ અપ અર્લી, એ રીતે થાય. ઓકે, આપણે એક્ઝામ્પલ આગળ જોઈએ, તમને સમજાવતો રહીશ. ઓકે, ચલો, આટલું ખ્યાલ આવી ગયો? પહેલા ના ખ્યાલ આવે તો ફરીથી કહી દઉં. જો એ એનું આ સ્ટ્રક્ચર છે, પહેલા શું આવશે? સબ્જેક્ટ આવશે, વર્બ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. બસ આટલું ખાલી ધ્યાન રાખો. ઓકે, એસ ઈએસમાં હાલ તમે એસ ઈએસનું તમે અહીંયા જોઈ લો કે હી શી ઇટ હોય એ ત્રીજો પુરુષ એક વચન છે. હી શી ઇટ શું છે? ત્રીજો પુરુષ એક વચન. તો વર્બ સાથે એસ અથવા ઈએસ વાળું ફોર્મ લાગશે, બરાબર. અને આઈ વી યુ ધે હોય સબ્જેક્ટ તરીકે. હા, સબ્જેક્ટની વાત ચાલે છે. આ જે છે ને એ બધા સબ્જેક્ટ છે. ઓકે, તો આ સબ્જેક્ટમાં આમાંથી કંઈ પણ હોય, આ ત્રણમાંથી, તો એસ અથવા ઈએસ લાગશે. અને આઈ વી યુ ધે હોય તો શું લાગશે? એનું બેઝ ફોર્મ લાગશે, રાઈટ. અહીં સુધી ક્લિયર? ચલો આગળ વધીએ. હવે જો અહીંયા સેન્ટેન્સ આપેલા છે કે પોઝિટિવ એફર્મેટિવ સેન્ટેન્સ, બરાબર. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. જુઓ, હવે આઈ છે, બરાબર, સબ્જેક્ટ છે. તો આપણું જે બેઝ ફોર્મ લાગશે સબ્જેક્ટ વર્બ પછી ઓબ્જેક્ટ છે. તો વર્બમાં પ્લેઝ નથી, તમે જુઓ એસ કે એસ વાળું નહીં આવે, અહીંયા શું આવશે? પ્લે. કેમ કે આઈ સિંગ્યુલર છે અને ફર્સ્ટ પર્સન છે, બરાબર. એટલા માટે આઈ સાથે શું લાગશે? શું જે વર્બ હશે એનું બેઝ ફોર્મ આવશે. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. પછી વી હોય તો પણ વર્બનું બેઝ ફોર્મ આવશે. વી ગો ટુ સ્કૂલ ડેઈલી, બરાબર. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. હવે તમે એ પણ જોજો કે આ વાક્યનો ભાવ પણ સમજજો કે એ શું કહેવા માંગે છે. અમે દરરોજ શાળાએ જઈએ છીએ તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, કેમ કે રોજની ક્રિયા છે, બરાબર. યુ સ્પીક ઇંગ્લિશ વેલ, તમે અંગ્રેજી સારી રીતે બોલો છો. હવે જો યુ સાથે પણ શું લાગશે? વર્બનું બેઝ ફોર્મ લાગશે. આ બધું શીખવાનું છે આપણે. યુ સાથે પણ, વી સાથે પણ, આઈ સાથે પણ અને ધે સાથે વર્બનું બેઝ ફોર્મ આવશે. જો ધે લીવ ઇન અહેમદાબાદ, તેઓ અહેમદાબાદમાં રહે છે, બરાબર. તો બેઝ ફોર્મ આવે, રાઈટ. હવે અહીંયા જો હી પ્લેઝ ફૂટબોલ, જો હી થર્ડ પર્સન સિંગ્યુલર તો શું આવશે? પ્લેઝ. ઓકે, અને હા, બહુવચન હોય, જો આ બહુવચન હોય તો ધે આવે. તો ધે જો બહુવચન અહીંયા હોય, જો નાઉન બહુવચન હોય, પ્રોનાઉન, નાઉન યા તો પ્રોનાઉન બહુવચનમાં હોય તો જે ક્રિયાપદ છે એ એનું બેઝ ફોર્મ આવશે. એ ખાસ યાદ રાખવાનું. ઓકે, જો હી સાથે અહીંયા શું? પ્લેઝ ફૂટબોલ, થર્ડ પર્સન સિંગ્યુલર, સબ્જેક્ટનું એસ અથવા ઈએસ, બરાબર. તે ફૂટબોલ રમે છે. શી કુક્સ ફૂડ, તમે જુઓ સિંગ્યુલર, થર્ડ પર્સન શી શેમાં આવે? થર્ડ પર્સનમાં ત્રીજો પુરુષ એક વચનમાં. પછી એના પછી જે વર્બ છે શેમાં આવશે? એસ અથવા ઈએસ વાળો. તો કુક છે, કુક સાથે એસ લાગશે, બરાબર. તો શી કુક્સ ફૂડ. ઓકે, રમેશ વર્ક્સ હાર્ડ. હવે રમેશ જે એ નામ થઈ ગયું, બરાબર. અહીંયા પ્રોનાઉન છે, નામની જગ્યાએ જે વર્ડ વપરાય એને કહેવાય પ્રોનાઉન. તો પ્રોનાઉન મૂકેલા છે અહીંયા હી શી, પરંતુ અહીંયા નામ મૂકેલું છે. નામ પણ એ થર્ડ પર્સનમાં જ આવે, બરાબર. તો રમેશ છે તો એની સાથે પણ વર્બનું એસ અથવા ઈએસ વાળું ફોર્મ આવે. હવે વર્કની પાછળ ઈએસ નહીં લાગે, વર્ક્સ થશે, બરાબર. એટલે કે એસ વાળું ફોર્મ આવશે. તો રમેશ વર્ક્સ હાર્ડ, રમેશ ખૂબ મહેનત કરે છે, એ રીતે. તો આ થયા પોઝિટિવ સેન્ટેન્સીસ, એટલે કે હકારમાં વાક્યો આપણે લીધા. હવે નેગેટિવ જોઈએ કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું તો શું કરવાનું? તો સબ્જેક્ટ હોય પછી ડુ કે ડઝ આવે. કયું આવશે એ આપણે સબ્જેક્ટ ઉપરથી નક્કી થશે.
જેમ આગળ આપણે જોયું કે વર્બનું એસ અથવા ઈએસ વાળું લાગશે, બરાબર. તો એસ વાળું લાગશે, ઈએસ હોય કે બેઝ ફોર્મ, એસ ઈએસ યા તો બેઝ ફોર્મ લાગશે. તો એના સેમ અહીંયા એવું છે કે સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરશે કે ડુ કે ડઝ લાગશે, રાઈટ. હવે પછી શું આવશે? સબ્જેક્ટ, પછી ડુ ડઝ, પછી નોટ, પછી V1 અને પછી ઓબ્જેક્ટ. ઓકે, એ રીતે. હવે ઓબ્જેક્ટ શું છે ખબર છે? ઓબ્જેક્ટ કેટલાકને ખ્યાલ ના હોય તો ઓબ્જેક્ટ એ જે ક્રિયા મતલબ જેના ઉપર ક્રિયા થાય છે તે એને કહેવાય ઓબ્જેક્ટ, રાઈટ. હવે અહીંયા એક વસ્તુ અહીંયા નોટ આપેલી છે કે ડઝ પ્લસ નોટ હોય ત્યાં વર્બ જે છે એ એસ કે ઈએસ નહીં લે, બરાબર. ડઝ આવી જાય પછી વર્બની પાછળ એસ અથવા ઈએસ નહીં લગાવવાનું. એસ અથવા ઈએસ વાળું ફોર્મ નહીં આવે, બેઝ ફોર્મ જ આવશે. ઓકે, કયું? બેઝ ફોર્મ. ઓકે, આપણે જોઈએ. જેમ કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હવે આઈ જે છે એ સિંગ્યુલર છે, બરાબર. સિંગ્યુલર પ્રથમ પુરુષ એક વચન, તો એની સાથે ડુ આવશે. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. વી ડુ નોટ ગો આઉટસાઇડ એટ નાઇટ. વી જે છે એ પ્લુરલ છે, બરાબર, કે પ્રથમ પુરુષ બહુવચનમાં તો ડુ જ આવશે. બહુવચન કંઈ પણ હોય તો ડુ જ આવશે, બરાબર. ડઝ નહીં આવે. ડઝ ક્યારે આવશે ખબર છે? હી, શી, ઇટ હોય તો ડઝ આવશે, યા તો કોઈ પર્ટિક્યુલર નામ હોય તો શું આવશે? ડઝ. અને નોટ અને પછી વર્બનું બેઝ ફોર્મ આવશે, બરાબર. અહીંયા જો યુ સાથે પણ ડુ જ આવશે. યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ મી. તમે મને સમજતા નથી. દે ડુ નોટ લાઇક નોઇઝ. અહીંયા લાઇક્સ નહીં આવે, બરાબર. અહીંયા દે ડુ નોટ લાઇક નોઇઝ. તેમને અવાજ ગમતો નથી. હવે જુઓ અહીંયા એક એક્ઝામ્પલ છે આપણે. હી ડઝ નોટ પ્લે ફૂટબોલ. તે ફૂટબોલ નથી રમતો યા તો રમતો નથી, એ રીતે. તો અહીંયા જો ત્રીજો પુરુષ હી એક વચન તો શું આવશે? ડઝ આવશે. અને નોટ પછી ક્રિયાપદનું બેઝ ફોર્મ આવશે. અને અહીંયા જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે અહીંયા ક્રિયાપદનું બેઝ ફોર્મ જ આવશે નેગેટિવ સેન્ટેન્સમાં. આપણે આગળ જોયું જે સ્ટ્રક્ચર છે એમાં જુઓ, અહીંયા ક્રિયાપદનું બેઝ ફોર્મ જ રહેશે. ફક્ત અહીંયા ડુ કે ડઝ કયું આવશે એ તમારે સબ્જેક્ટ ઉપરથી નક્કી કરવાનું. સબ્જેક્ટ અગર ત્રીજો પુરુષ એક વચન હોય એટલું યાદ રાખજો. ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એટલે કયો? હી, શી, ઇટ, યા તો કોઈ નામ, પર્સન, કોઈ પ્રાણી, પક્ષી કે કોઈ ઓબ્જેક્ટનું નામ હોય, અને યા તો પછી હી, શી, ઇટ પ્રોનાઉન હોય તો શું આવશે? ડઝ આવશે. શું આવશે? ડઝ આવશે અને નોટ આવશે, બરાબર. અને અહીંયા V1 આવશે. બધી વખતે V1 જ આવશે અહીંયા, ઓકે, નેગેટિવમાં. બાકી આઈ હોય તો ડુ આવશે, યુ હશે તો પણ ડુ આવશે, વી, દે હોય તો પણ ડુ આવશે, ઓકે. બાકીનું બધું આ ઓબ્જેક્ટ તો એઝ ઇટ ઇઝ રહેશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે, રાઈટ. હવે આ બધા નેગેટિવ છે. જો હા અહીંયા શી છે તો શી ત્રીજો પુરુષ એક વચન, શી ડઝ નોટ કુક ફૂડ. અહીંયા જો રમેશ આવ્યો, રમેશ ડઝ નોટ વર્ક ઓન સન્ડે. તે રવિવારે કામ કરતો નથી. હવે રમેશ એ નામ થઈ ગયું. તો આપણે જોયું કે હી, શી, ઇટ યા તો કોઈ નામ હોય તો એ ત્રીજો પુરુષ એક વચન થયું. તો એના માટે આપણે શું યુઝ કરીશું? અહીંયા ડઝ આવશે. સબ્જેક્ટ ડુ ડઝમાં ડઝ આવશે અહીંયા. પછી નોટ, પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ અને પછી ઓબ્જેક્ટ, ઓકે, એ રીતે. ધ ડોગ ડઝ નોટ બાર્ક એટ નાઇટ. કૂતરો રાત્રે ભૂંકતો નથી, એ રીતે. તો અહીંયા ધ ડોગ, બરાબર. તો એ પણ શું થયું? ત્રીજો પુરુષ એક વચન અને પછી ડઝ, રાઈટ. ત્રીજો પુરુષ એક વચન હોય તો પછી ડઝ આવશે. હી, શી, ઇટ, એ તો કોઈ નામમાં પ્રાણીનું નામ હોઈ શકે, વ્યક્તિનું નામ હોઈ શકે, કોઈ વસ્તુનું નામ હોઈ શકે, ઓકે, એ રીતે. શી ડઝ નોટ રીડ નોવેલ્સ. તે નવલકથાઓ વાંચતી નથી, બરાબર. તો આ પણ શું થયું? ત્રીજો પુરુષ એક વચન અને ડઝ, ઓકે. આઈ હોપ કે તમને સમજાતું હશે. સમજાતું હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો. હવે જો ઇન્ટ્રોગેટિવ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કેવું હોય કે બે પ્રકારના પ્રશ્નો. એક તો કે આપણે યસ નોથી જવાબ આપીએ, બરાબર. અને બીજું કેવું હોય કે થોડી ઇન્ફોર્મેશન એડ કરવાની. તો બે પ્રકારના પ્રશ્નો છે, રાઈટ. તો આપણે સૌથી પહેલાં જોઈશું કે યસ નો આન્સર આપીએ એવા પ્રશ્નો કઈ રીતે આપણે બનાવી શકીએ. તો વાક્યને પ્રશ્નાર્થમાં કઈ રીતે ફેરવી શકાય. તો સૌથી પહેલાં શું આવશે? ડુ યા તો ડઝ આવશે. હવે ફરીથી પાછું ડુ એન્ડ ડઝ આવ્યું.
તો તો ડુ અને ડઝનો જે નિયમ છે જે આપણે આગળ શીખ્યા કે ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એટલે કે હી શી ઈટ અને કોઈ નામ હોય તો શું આવશે? ડઝ આવશે. શું આવશે? ડઝ. અને બાકીનું આઈ હોય, યુ, વી, ધે તો શું હશે? યા તો કોઈ બહુવચન વાળું નાઉન હોય, ચિલ્ડ્રન તો એ બહુવચન વાળું નામ છે, બોયઝ લખેલું હોય તો પણ એ બહુવચન વાળું નામ થયું. બરાબર. તો કોઈ એવું નાઉન હોય કે જે બહુવચન બતાવે છે, પીપલ. બરાબર. તો પીપલ એ શું થયું? એક નથી, ઘણા બધા લોકોની વાત છે. ઓકે, તો એના માટે અગર કોઈ ક્વેશ્ચન બનતો હોય તો ડુ આવશે આગળ. ઓકે, તો એ રીતે ડુ ક્યારે લાગે, ડઝ ક્યારે લાગે એ ખ્યાલ આવી ગયો. પછી સબ્જેક્ટ પ્લસ V1 અને ઓબ્જેક્ટ, એટલે મતલબ કે જો યસ નો નો ક્વેશ્ચન, યસ નો માટેનો યસ નો આન્સર માટેનો જે ક્વેશ્ચન બને એમાં સૌથી પહેલા ડુ યા તો ડઝ આવશે, પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બનું બેઝ ફોર્મ આવશે. બરાબર. કયું આવશે? બેઝ ફોર્મ જ આવશે. અહીં SES નહીં લાગે. SES ફક્ત ને ફક્ત ક્યારે આવશે? કે જ્યારે આપણે એને એફર્મેટિવ સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે. ઓકે, ચલો જોઈએ. ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? જો ડુ યુ સાથે પણ શું આવે? ડુ આવશે. ઓકે, યુ હોય તો ડુ આવશે. પ્લે ક્રિકેટ, અહીંયા જો પ્લેઝ નથી પાછું, એ ખાસ ધ્યાન રાખવાનું. પ્લે ક્રિકેટ છે કેમ કે V1 જ આવશે, વર્બનું બેઝ ફોર્મ આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. કેટલાક સેન્ટેન્સ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. ડુ વી, જો વી હોય તો શું આવશે? ડુ આવશે. ડુ વી ગો ટુ સ્કૂલ ડેલી? શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? એ રીતે. ડુ દે લીવ ધેર? શું તેઓ અહીં રહે છે? બરાબર. લીવ હિયર છે, સોરી. ડુ દે લીવ હિયર? શું તેઓ અહીં રહે છે? ડુ યુ લાઇક ટી? શું તમને ચા ગમે છે? હવે આ બધા ડુ સાથે, ડુ આઈ સાથે, ડુ યુ સાથે ડુ લાગશે, ધે સાથે ડુ લાગશે. બરાબર. હવે ડઝ ક્યાં લાગશે એ પણ આપણે જોઈ લઈએ. કે તમે જુઓ અહીંયા, ડઝ હી પ્લે ફૂટબોલ? શું તે ફૂટબોલ રમે છે? જો હી આવ્યું, થર્ડ પર્સન. બરાબર. એક વચન છે, થર્ડ પર્સન છે, હી શી ઇટ. થર્ડ પર્સન તો કોઈ નામ હોય. બરાબર. સિંગ્યુલર નામ હોય. પછી સિંગ્યુલર નામ હોવું જોઈએ. રાઈટ. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણીનું નામ હોય તો પણ ડઝ લાગશે અહીંયા. બરાબર. અને પછી સબ્જેક્ટ હોય, પછી શું હોય? વર્બ હોય, અને પછી ઓબ્જેક્ટ હોય. તો એ આખું ક્વેશ્ચન બની જાય જે સેન્ટેન્સ છે. બરાબર. શું તે ફૂટબોલ રમે છે? ડઝ શી ફૂડ? શું તે ભોજન બનાવે છે? જો ડઝ રમેશ, અહીંયા નામ આવી ગયું રમેશ, ની જગ્યાએ રમેશ આવી ગયું. બરાબર. તો અહીંયા નામ કોઈ પણ હોય, સિંગ્યુલર હોવું જોઈએ બસ. અહીંયા પ્રાણી પણ હોઈ શકે. રાઈટ. ડઝ રમેશ વર્ક હાર્ડ? શું રમેશ ખૂબ મહેનત કરે છે? એ રીતે. રાઈટ. તો આ રીતે ક્વેશ્ચન કઈ રીતે બનાવો, યસ નો માટેના ક્વેશ્ચન કઈ રીતે બનાવો એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ કે WH ક્વેશ્ચન કઈ રીતે બને, કે જેમાં થોડીક ઇન્ફોર્મેશન કે વોટ કે શું છે એના વિશે માહિતી. વેર હોય તો ક્યાં, વેન તો ક્યારે, વાય શા માટે, હાઉ કઈ રીતે. બરાબર. આ રીતે. તો શું થાય? વોટ, વેર, વેન, વાય, હાઉ આ બધાનો યુઝ કરીને આપણે કઈ રીતે ક્વેશ્ચન બનાવી શકાય. એમાં થોડી એડિશનલ ઇન્ફોર્મેશન હોય. એમાં યસ નો ની આન્સર ના આપી શકાય. બરાબર. જેમ કે ઉપર જોયું, તમે જુઓ, એક મિનિટ ફરીથી આપણે જોઈ લઈએ થોડુંક જ. કે જો અહીંયા ડુ દે લીવ હિયર? શું તે અહીં રહે છે? તો એનો જવાબ શું આવે? યસ યા તો નો. તેઓ અહીં રહે છે? યસ તેઓ રહે છે. નથી રહેતા? નો દે આર નોટ, દે ડુ નોટ. એ રીતે. ઓકે. ડુ યુ લાઇક ટી? યસ આઈ ડુ. રાઈટ. યસ આઈ ડુ. તમને કોઈ કહે કે ડુ યુ લાઇક ટી? અગર તમને ગમતી હોય તો યસ તમે કહો યસ આઈ ડુ. અગર નથી ગમતી, નો આઈ ડોન્ટ. એ રીતે. ડઝ હી પ્લે ફૂટબોલ? શું તે ફૂટબોલ રમે છે? અગર એ રમતો હોય તો યસ હી ડઝ. બરાબર. અથવા તો હી ડઝ નોટ, ના રમતો હોય તો. એ રીતે. તો યસ યા તો નોમાં જવાબ આપી શકાય. હવે WH ક્વેશ્ચનમાં કેવું હોય કે થોડી એડિશનલ ઇન્ફોર્મેશન. હવે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે કે તમે જુઓ કે સ્ટ્રક્ચરમાં WH વર્ડ હોય પહેલા તો, કે વોટ, વેર, વેન, હાઉ એ સૌથી પહેલા આવે. પછી ડુ યા તો ડઝ આવે. અને ડુ યા તો ડઝ જે છે સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે. સબ્જેક્ટ કયો છે એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે, જે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ચૂકે છે. અને પછી છેલ્લે વર્બનું બેઝ ફોર્મ રહેશે. બરાબર. એકદમ સિમ્પલ છે. ચલો, તો અહીંયા તમે જુઓ, વોટ ડુ યુ ઈટ ઇન બ્રેકફાસ્ટ? જુઓ પહેલા શું આવ્યું? WH વાળો વર્ડ આવી ગયો. બરાબર. વોટ થી ક્વેશ્ચન પૂછ્યો. વોટ પછી ડુ કેમ આવ્યું? કેમ કે અહીંયા યુ છે એટલા માટે. બરાબર. વોટ ડુ યુ ઈટ ઇન બ્રેકફાસ્ટ? પછી જેમ કે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા યુની જગ્યાએ હું મૂકી દઉં, હી મૂકી દઉં તો શું આવશે?
બરાબર, અહીંયા હી આવી ગયું. તો જેમ કે વોટ ડઝ હી, અહીંયા ડઝ આવી જશે. વોટ ડઝ હી ઈટ ઇન બ્રેકફાસ્ટ, એ નાસ્તામાં શું લે છે, એ રીતે. બરાબર, અહીંયા કોઈ નામ હોય તો પણ શું આવશે, અહીંયા ડઝ આવશે. કોઈ પ્રાણીનું, પક્ષીનું, વસ્તુનું નામ અને સિંગ્યુલર હોય પાછું, ખાસ યાદ રાખો, સિંગ્યુલર હોવું જોઈએ, પ્લુરલ ના હોવું જોઈએ. પ્લુરલ હોય, કંઈ પણ હોય, બહુવચન હોય તો ડુ જ આવશે. ઓકે, એ રીતે. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. બરાબર, તો આપણે થોડી એમાં એડિશનલ ઇન્ફોર્મેશન થઈ. તમે નાસ્તામાં શું ખાવ છો, તો તમે નાસ્તામાં શું ખાવ છો, ભાખરીને ચા, જે પણ ખાતા હોય, તો થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન થઈ. અહીંયા આપણે યસ નોમાં જવાબ ના આપી શકીએ, આપણે થોડી ઇન્ફોર્મેશન આપવી પડે. એટલા માટે આ WH ક્વેશ્ચન્સથી એને ક્વેશ્ચન કરી શકાય કે તમે ક્યાં રહો છો, કેટલા વાગે ઉઠો છો, ક્યાં જાઓ છો. બરાબર, તો એમાં આપણે પ્રોપર એમાં જવાબ આપવો. જેમ કે વેન ડુ યુ વેકઅપ, તમે ક્યારે ઉઠો છો, કે હું 6 વાગે ઉઠું છું, 10 વાગે ઉઠું છું, જેટલા વાગે ઉઠતા હોય તે એમાં આપણે સ્પેસિફિક કહેવું પડે કે હા તમે ક્યારે ઉઠો છો. બરાબર, તો વેન ડુ યુ વેકઅપ, તો જો યુ સાથે શું આવે, ડુ આવે. બરાબર, અહીંયા બધા ઓલમોસ્ટ ડુ વાળા જ મેં એક્ઝામ્પલ લીધા છે. એક જ મિનિટ, આપણે બીજા પણ એક્ઝામ્પલ લઈએ. હા, યસ, જો વોટ ડઝ હી ડુ, તે શું કરે છે, તો હી સાથે શું આવી ગયું, ડઝ આવી ગયું. બરાબર, વેર ડઝ શી વર્ક, તો શી ત્રીજો પુરુષ એક વચન, ડઝ. ઓકે, અહીંયા શીની જગ્યાએ આઈ હોય તો, સોરી યુ હોય તો, આઈ નહીં યુ હોય. બરાબર, કેમ કે આપણને કોઈ ક્વેશ્ચન કરતું હોય ત્યારે. તો વેર પછી યુ અહીંયા ખાલી જગ્યા આપી હોય, ફોર એક્ઝામ્પલ કોઈ એક્ઝામ છે તમારી અને અહીંયા ખાલી જગ્યા આપી હોય, અહીંયા વેર ખાલી જગ્યા યુ વર્ક. બરાબર, તો અહીંયા શું મૂકશો તમે, વેર ડુ મૂકશો, વેર ડુ યુ વર્ક. ઓકે, એ રીતે. તો ક્યાં ડઝ આવે ને ક્યાં ડુ આવે એ આપણને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. બાકી સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરમાં તમે મૂકતા જશો એમાં આવડી જશે. અને ખાસ ખાલી સેન્ટેન્સને વાંચવાના નહીં, વાંચવાના અને લખવાના અને એને સમજવાનો ટ્રાય કરો. ઓકે, આ પ્રકારની વાત કરતા હોઈએ ને ત્યારે આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાત કરતા. તમે જુઓ, તમે શાળાએ કેવી રીતે જાઓ છો. હવે શાળાએ જવાની ક્રિયા રોજે થતી હોય, ગઈકાલે પણ થતી હતી, આજે પણ થાય છે ને આવતીકાલે પણ થશે. તો એ રોજની ક્રિયા છે, એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. બરાબર, તે શું કરે છે. હવે આ શું છે કે આ સિમ્પલ, કે અત્યારે કોઈ કામ કોઈ પૂછે કે શું કરે છે એમ, તો હાલમાં જે એ ક્રિયા ચાલી રહી છે એટલા માટે તે ક્યાં કામ કરે છે. હવે કામ કરવાની ક્રિયા કેવી છે કે રોજે થતી હશે. કોઈ ઓફિસે જતું હશે, કોઈ મતલબ પોતાનો બિઝનેસ હશે, તો એ ક્યાં કામ કરે છે, એ રીતે પ્રશ્ન પૂછ્યો છે, એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. બરાબર, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ થાય. હવે એમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ક્યારે બનાવાય. બરાબર, મને નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો કેવી રીતે બનાવવું, તો એના સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હોવો જોઈએ. બસ આટલું કરો અને એની ફૂલ પ્રેક્ટિસ કરો. ફૂલ મતલબ ફૂલ એમ કે ક્વેશ્ચન માર્કના 100 તમે સેન્ટેન્સ બનાવી તો તમને આમ એટલી પ્રેક્ટિસ થઈ જશે કે હા, કે હુથી વોટથી બનાવી લીધા, પછી એમાં ત્રીજો પુરુષ એક વચન, પછી આઈ સાથે, યુ સાથે, વી સાથે પણ બનાવી લીધા, તે સાથે પણ બનાવી લીધા, તો તમને એનાથી પ્રેક્ટિસ થશે. અને એવી પ્રેક્ટિસ કરવાની કે એક જ વખત પ્રેક્ટિસ કરવાની, બસ પછી એ ટેન્સ તમારો પૂરો. તમને પછી એમાં ક્યારેય ભૂલ નહીં થાય. તમારે બોલવાનું હોય, લખવાનું હોય કે કોઈ પરીક્ષા આપતા હોય, ગમે તે હોય, તમારો ક્લિયર થઈ જશે. બસ આ રીતે પ્રેક્ટિસ કરો. રાઈટ, તમે કહેશો કે હા એવા સેન્ટેન્સ 100 સેન્ટેન્સ અહીંયા એની ચર્ચા કરીએ, આપણે એવા લાવીએ 100 સેન્ટેન્સનો વિડીયો, તો પણ તમે કહેજો કે આપણે પર્ટિક્યુલર ટેન્સ માટે 100 શું છે એક્ઝામ્પલ લાવીશું અહીંયા. બરાબર, તો પણ તમે એવું પણ કરી શકો છો. રાઈટ, તો તમે કમેન્ટમાં મતલબ લખજો, એમ જે કંઈ હોય તમે કમેન્ટમાં લખજો, તો આપણે એ પ્રમાણે કામ કરીશું. ઓકે, આઈ હોપ કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખ્યાલ આવી ગયો છે, ક્યાં ક્યાં વપરાય, કઈ રીતે વપરાય. તમે વાક્યોને ઓબ્ઝર્વ કરજો. બરાબર, અને બીજા પણ તમે તમારા જાતે પણ એક્ઝામ્પલ શોધજો, જેથી કરીને તમારી પ્રેક્ટિસ પરફેક્ટ થાય. બરાબર, ટેન્સ તમારો એકદમ તમારા મગજમાં બેસી જ જાય. રાઈટ, જેથી ક્યારેય પણ તમારે કોઈ પણ મિસ્ટેક ના થાય, વિચારવું ના પડે બોલવામાં. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. અગર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને તમારા જે કંઈ પણ વ્યૂઝ હોય કે વિચારો હોય, લખવા જેવું લાગતું હોય તમને તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બરાબર, સારો વિડીયો લાગે તો પણ લખજો નીચે કે મજા આવી. ઓકે, તો જેનાથી મને ખ્યાલ આવે. રાઈટ,
તો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. અગર તમે કમેન્ટ કરશો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીશું, પછી પરફેક્ટ ટેન્સ પણ લાવીશું. તો એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, રાઈટ? તો જોઈએ હવે તમારા કેવો રિસ્પોન્સ આવે છે એના પર. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.